શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે એક હત્યાનો ખૂબ જ દુઃખદ અને ગંભીર બનાવ બનેલો હતો. આ ઘટનાની વિગત જોઈએ તો આ ગુનાના આરોપીઓ પોતે પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા. જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય એવી બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાળા અને તેના ભાઈ મારામારી શરૂ કરી દીધી હતી. અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાળાના પિતા રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અને બીજા સાહેબ રેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કુદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ ભાંદરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય. આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી ફૂટેજોની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપીઓના નામ છે રણજીતભાઈ નાજભાઈ વાળા, જે મુખ્ય આરોપી છે, અને એમનો પુત્ર રાજવીર રણજીતભાઈ વાળા તથા એક કાયદાના સંદર્ભમાં આવેલા આમાં સામેલ છે. આ તમામ આરોપીઓને રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર નજીકથી પકડી પાડવામાં આવ્યા હતા. અને આમાં મુખ્ય આરોપી રણજીત વાળા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. હત્યાનું આ બસ સામાન્ય બોલાચાલીનું જ એક કારણ હજી સુધી અમારી તપાસમાં સામે આવ્યું છે. અને અરાઉન્ડ 4 થી 5 રાઉન્ડ ફાયર કરવામાં આ ગેરકાયદેસર જ હથિયાર હતું અને એને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. સર, જે મૃતક છે તેને સંતાન એમને એક બાળક છે.